મજામાં. આઈ હોપ તમે મજામાં હશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 12 વાગી રહ્યા છે. 12 વાગવામાં 5 મિનિટ બાકી છે અને અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું. અહીંયા તમે જોઈ શકો છો. અને આજે છે કેવડા તીજ. તો આજે મારે છે કેવડા તીજનું વ્રત. તો હવે જવાનું છે પૂજા કરવા માટે. તો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. તો અત્યારે બધું રેડી પણ કરી દીધું છે. તો થોડી વારમાં નીકળીશું અહીંયાથી. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો પૂજામાં લઈ જવા માટે બધું જ અહીંયા રેડી છે. અહીંયા બધું છે કેવડો અને ફૂલ ને એવું બધું લીધું છે. કળશ લીધું છે, પાણી ત્યાંથી ભરી લઈશું. હવે બધું ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું. તો બધું જ રેડી થઈ ગયું છે. તો હવે આપણે અહીંયાથી નીકળીશું. આ દિવસે ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે, એની સ્ટોરી હું તમને આગળ કહીશ વિડીયોમાં. તો અત્યારે હવે અહીંયાથી નીકળીએ. સો ગાઈસ, અત્યારે ફાઇનલી અમે આવી ગયા છે પૂજા કરવા માટે. પહેલી પૂજા અહીંયા પતી ગઈ છે. હવે બીજી પૂજા સ્ટાર્ટ થશે. चलो હવે ભગવાન ના અગરબત્તી પ્રગટાવવાની બધાયનો અગરબત્તી ભરવાનું છે તમારી આગળ ભરી દો. છેલ્લે વાળા નહીં હોય કે કોઈ નહીં હોય અમાર નથી આવવાના પાડોશી આપી આવો ભરી દેતી નહીં. તમાર નહીં હોય ભરવાનું એ કોઈ નથી લાવતા. સો ગાઈસ, અત્યારે ફાઇનલી અમારી પૂજા પણ થઈ ગઈ છે. અને આ છે અમારા મહાદેવજીનું મંદિર છે, મોટું મંદિર છે. ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 5:15 વાગી રહ્યા છે. અને લગભગ અમે 2 વાગે અમારી પૂજા પતી ગઈ હતી. ત્યાર પછી ઘરે આવી ગયા હતા. તો ઘરે આવીને સૌપ્રથમ તો પહેલાં કેવડા તીજની વાર્તા સાંભળી હતી, કારણ કે સવારનું કંઈ ખાધું ન હતું. અને કેવડા તીજની પૂજા કર્યા બાદ જ કંઈ ખાવાનું હોય છે. અને પછી જે કેવડું આવે એ કેવડાનું ફૂલ આવે છે એને સૂંઘવાનું હોય છે. એ સૂંઘીને જ તમે પાણી કાં તો કંઈ ખાઈ શકો છો. ને આમાં નકોડો ઉપવાસ કરવાનો હોય છે. ખાલી ફ્રૂટ કે તમે કંઈ ખાઈ શકો છો. બાકી એક ટાણું એવું કંઈ કરવાનું નથી હોતું. ફરાળે પણ અમે કંઈ કરતા નથી, ખાલી કંઈક ફ્રૂટ કે એવું ખાઈ લઈએ છીએ. ને કેવડા તીજમાં કેવડો પણ નથી ખવાતો. અને કેવડા તીજનું વ્રત શા માટે કરવામાં આવે છે? તો કેવડા તીજ કારણ કે જે આપણે પાર્વતી માતા હતા એ શંકર ભગવાનને રામવા માટે એમને કેવડા તીજનું વ્રત કર્યું હતું. જ્યારે એમના પપ્પાએ એમને શંકર ભગવાન સાથે લગ્ન કરવાની ના પાડી હતી, એ વખતે એ
ઘર છોડીને જતા રહ્યા હતા જંગલમાં એ ગયા પછી એમને ભગવાનને કેવડો નહોતો ચડતો, પણ એમને હરખના મારે ભગવાનને બધા જે જંગલમાં જે પણ ઝાડ હતા એ બધાના પાન છોડીને ફળ ફ્રૂટ બધું વનસ્પતિ બધું તોડીને ભગવાનને ચડાવી દીધું હતું. એમાં શંકર ભગવાનને કેવડો પણ ચડી ગયો હતો, એટલે ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે. તો આમ જોવો તો રીશુ એ રીશિતા રીશુ કુકુ ગાંડુ ગાંડુ. એ દિવસે તીજ હતી એટલા માટે કેવડા તીજ કહેવામાં આવે છે, કારણ કે ભગવાનને કેવડો ચડતો ન હતો અને શંકર ભગવાનને એ વખતે પાર્વતી માતાએ કેવડો ચડાવી દીધો હતો. આ કેવડા તીજનું વ્રત કરવામાં આવે છે. તો અને એક ખાસ વાત છે, આ તમને ખબર હશે અત્યારે મહીસાગરમાં પાણી પણ બહુ છોડ્યું છે, બધી નદીમાં પાણી અત્યારે ઘણું બધું છોડ્યું છે. તો અમારે જે કાનવાડી મારા મામાનું ઘર છે, મારું જે મોસાળ, તો ત્યાં આગળ પણ અત્યારે ઘણું પાણી છોડ્યું છે. બા દાદાનું ઘર છે એ પણ અડધું ડૂબી ગયું છે. એને પણ વિડીયો છે, હું તમને અંદર ક્લિપ એડ કરી દઈશ તો તમે જોઈ શકો છો. એમને ઘણું બધું નુકસાન પણ થયું છે. સંડાસ બાથરૂમનો જે કૂવો હતો એ પણ તૂટી ગયો છે, બાજરી એવું પલળી ગયું છે, ઘણું બધું એવું નુકસાન પણ થયું છે. અને ઘણા બધા છે એમને ઘણું બધું પણ નુકસાન થયું છે બધાને. ઓછું થાય ઓછું થાય ને ખોલી ખોવાઈ જાય, આખો દરવાજો તૂટી જાય. ફ્રીજે ઉપર મૂકી દીધું, એ ફ્રીજ ઉપર મૂકાયું છે. જો પારી પર ચઢેલું. હા આટલું બધું અહીં કઈ એવો ખાડો છે તો નહીં જતું હોય છે નીચે. કેટલે ગયું કોની ખાસું ઉતર્યું જો 2 લીટર થયો હતા. અહીં ખાડો થઈ ગયો, ખાડો થઈ ગયો. ખાસું ઉતર્યું જો આ હમો જો એ પેલું પહેર્યું છે. આ કોઈ સારું રહી ગઈ પણ આ શું કશા રાખવાનું હોવી છે. એ જો થેટ તો એ આવી